છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે। જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના 19 સદસ્યો હાજર રહ્યા હતા, જ્યારે આપના 13 સદસ્યો પૈકી 12 સદસ્યો હાજર રહ્યા। ભાજપના 19 સભ્યોએ પ્રમુખના ઉમેદવાર ઉપેન્દ્ર રાઠવાના સમર્થનમાં ઊંચી આંગળી કરતા ભાજપના ઉમેદવાર હોય તો ભાજપના જ ઉપેન્દ્ર રાઠવાને પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે રાયસિંહ ભીલની વરણી કરવામાં આવી। તો આપના સદસ્ય રાજેશ રાઠવા સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા। રાજેશ રાઠવા સામે તેમના જ પક્ષના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવાએ મારામારી બાબતે ફરિયાદ કરવામાં આવતા ધરપકડના ડરે હાજર રહ્યા ન હતા તેવું ચર્ચાએ જોર પકડ્યું છે। જ્યાં છોટાઉદેપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપે કબજો મેળવી લેતા ભાજપમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો। ભારતીય જનતા પાર્ટીએ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે મને મેન્ડેટ આપતા ભારતીય જનતા પાર્ટીના 19 જેટલા ચૂંટાયેલા સભ્યોએ મારી તરફેણમાં મતદાન કરતા ભારે બહુમતીથી પ્રમુખ પદ માટે મારી જીત થઈ છે। આમ આદમી પાર્ટીમાંથી 12 સભ્યો હાજર હતા, જેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરફી મતદાન કરતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી કરતાં ખૂબ ઓછા મત મળતા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખના બંને ઉમેદવારો જીતેલા જાહેર થયા। રાજેશભાઈ વીરસિંહભાઈ રાઠવા જે પ્રમુખ પદના આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, તે આજે પ્રથમ સભામાં ગેરહાજર હતા। મારી પ્રથમ પ્રાયોરિટી છોટાઉદેપુર જિલ્લાના ગામોના વિકાસ ઝડપથી વધારવાની રહેશે। રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, ખેડૂતોને લગતા પ્રશ્નોના ઉકેલ માટે મારી જે ચૂંટાયેલી પાંખ છે અને લાગતા વળગતા અધિકારીશ્રીઓની સાથે રાખીને જિલ્લાનો સર્વાંગી વિકાસ કેવી રીતના થાય એના માટે હું સતત પ્રયત્નશીલ રહેવાનો છું। રાજેશ ગામે ઘરે હાજર રહ્યા છે, એ પોતાના અંગત કારણોસર ઘરે હાજર કરવામાં આવી શક્યા નથી। રાજેશભાઈ કોઈ કારણસર ઘરે હાજર રહ્યા એનાથી એક ઓટો છો।